વડોદરા શહેરમાં યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હલ્દી કંકુ તિલગુડ મહોત્સવમાં હજારોની સંખ્યામાં આવેલી સૌભાગ્યવતી મહિલાઓને ભેટ સ્વરૂપે સાડી આપવામાં આવી હતી। વડોદરા શહેરમાં શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આયોજન સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસી કી રાણી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું। છેલ્લા 25 વર્ષથી પરંપરાગત રીતે સામૂહિક હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આયોજન આ પ્રકારે કરવામાં આવે છે, જેમાં સૌભાગ્યવતી મહિલાઓને હલ્દી કંકુ લગાડી તેમને તિલગુડ અને ભેટ આપવામાં આવે છે। આ વર્ષે હજારોની સંખ્યામાં આવેલી સૌભાગ્યવતી મહિલાઓને ભેટ સ્વરૂપે સાડી આપવામાં આવી હતી। હલ્દી કંકુ તિલગુડ મહોત્સવ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિતના રાજકીય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, પૂર્ણિમા આયરે સહિતના આયરે પરિવારના સભ્યો દ્વારા પધારેલા મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ આપીને કરવામાં આવ્યું હતું। જે બાદ યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। અંતે સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાડી તિલગુડ આપી ભેટમાં સાડી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના ખ્યાતનામ સારા ગણદેવીકર જ્વેલર્સના સુનિલ ગણદેવીકર, ઋષિકેશ ગણદેવીકર, સ્વાતિ ગણદેવીકર સહિતના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। હલ્દી કંકુ તિલગુડ કાર્યક્રમમાં સહભાગી થયા હતા। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલરો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં સૌભાગ્યવતી બહેનોએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિના વિજયા ભારતી, વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર સુરેખા પટેલ, ઉમિશા વસાવા, રીટા આચાર્ય, મીનાબા પરમાર, મહાલક્ષ્મી શેઠિયાર, સંગીતા ચોકસી, લીલા મકવાણા, પૂર્વ કોર્પોરેટર મુકેશ દીક્ષિત, સામાજિક કાર્યકર વિજય જાદવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, પૂર્વ કોર્પોરેટર હેમલતા ગૌર સહિતના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સૌભાગ્યવતીનો એક દિવસ હોય છે, જે આ બધા મળીને એક આખું સમાજ, મરાઠી સમાજ મળીને જ્યારે હળદી કુંકુ કરે છે તો એકબીજાની જોડે, અને આજે તો અહીંયા શ્રીરંગ આયરે જે એમને આખું પ્રોગ્રામ જે અહીંયા ગોઠવ્યો છે, જે ગુજરાતી મહિલાઓ પણ એમાં બધા ભેગા થયા છે, તો બહુ સરસ છે। આવી રીતે જ આગળ વધતા રહીએ અને આવી રીતે જ બધા સારા કામો કરતા રહે છે। હલ્દી કંકુ એટલે એનો મતલબ એવો થાય છે, હલ્દી અને કંકુ જે પોતાના પતિના આયુષ્ય માટે રાખવામાં આવે છે અને પોતાના પતિનું આયુષ્ય વધારે છે, તેના માટે આ કાર્યક્રમ મહારાષ્ટ્રીયન પદ્ધતિ દ્વારા ઉજવવામાં આવે છે। આ કાર્યક્રમ શ્રી રાજેશ આયરે દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે અને યોજવામાં આવે છે। તેનાથી સમાજના દરેક નાગરિકોને ઘણો ફાયદો થાય છે અને તેઓ આ કાર્યક્રમનો લાભો લઈ શકે છે। શ્રી રાજેશભાઈ આયરે તથા શ્રી શ્રીરંગભાઈ આયરે અને એમની પૂરી ટીમ દ્વારા દર વર્ષે લગભગ 25મા વર્ષે આ આયોજન કર્યું છે। હલ્દી કુમકુમ અને તિલગુડ સમારોહનું આયોજન ભવ્ય રીતે થયું છે। ઘણી મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં આજે હાજર થયા છે। આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે હલ્દી કુમકુમ અને તિલગુડનું જે ગુણધર્મ છે એ સમજાય અને આપણી સંસ્કૃતિ વધુ મજબૂત બને એ આશયથી આ કાર્યક્રમનું આયોજન થયું છે। દર વર્ષે થાય છે અને દર વર્ષે 5000-10,000ની વચ્ચેની બહેનો આ કાર્યક્રમમાં ભાગ લેતી હોય છે।
અને આજે પણ આ કાર્યક્રમ મોટી સંખ્યામાં બહેનો બહેનો આવ્યા છે. માતાઓ એક બહુ વિનંતી સુંદર છે મજાના મારી કાર્યક્રમ આયોજિત કરવા બદલ હું શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી રાજેશભાઈ, શ્રીરંગભાઈ અને એમની પૂરી અને ટીમને તેજસભાઈનું સન્માન. અભિનંદન આપું. છેલ્લા 25 વર્ષથી સામાજિક, ધાર્મિક અને યુવાનોને પ્રેરણા આપે તેવા કાર્યક્રમોનું આયોજન કરીને જેમણે લોકોના હૃદયમાં સ્થાન જમાવ્યું છે તેવા રાજેશભાઈ, શ્રીરંગભાઈ અને એમની સમગ્ર ટીમના માધ્યમથી આજે હલ્દી કંકુનો કાર્યક્રમ, આજે તિળગુળનો કાર્યક્રમ, આ કાર્યક્રમમાં વડોદરાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય શ્રી જયપ્રકાશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સૌ કાઉન્સિલર મિત્રો ઉપસ્થિત છે. ત્યારે આજના દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મહારાષ્ટ્રીયન સમાજ અને ગુજરાતી લોકો ખાસ કરીને આ બેઉ સમાજમાં જેવી રીતે તમે જો છો ગુજરાતીમાં દાન પુણ્ય અને એનું મહત્ત્વ વધારે હોય છે. જેવું કે મહારાષ્ટ્રીય સમાજમાં સૌભાગ્યવતી બહેનોને બોલાવીને એમના ઘરે ઘરે આમંત્રણ આપીને બહેનોને બોલાવવાના હોય અને હલ્દી કંકુ આપીને એમને વધાવવાના હોય. એમની સાથે સાથે એમને તળના લાડુ છે અને આપણા યથાશક્તિ પ્રમાણે એ લોકોને આપણે દાન આપવાનું હોય છે. એવી રીતે જ જેવી રીતે મહારાષ્ટ્ર સમાજમાં તમે જોવો છો હરેક બહેનો આપણા સૌભાગ્યની રક્ષા માટે આ હલ્દી કંકુનો એક પ્રોગ્રામ કરતા હોય છે અને એ મકર સંક્રાંતિના દિવસે મકર સંક્રાંતિને યાદ કરીને આ તહેવાર ધામધૂમથી સૌ બહેનો મળીને ઉત્સાહ કરે છે. આજે ઝાંસી રાણી સર્કલ પાસે રાજેશ આયરે દ્વારા આજનો આ હલ્દી કંકુનો કાર્યક્રમ આજનો આ બહેનો અમારા વિસ્તારની હરેક બહેનોએ એટલો સરસ સાથ સહકાર આપીને આજે આટલા મોડા સુધી શાંતિથી બેસીને હલ્દી કંકુ લઈને તળના લાડુ લઈને મીઠું મોઢું કરીને પછી અમારા યથાશક્તિ પ્રમાણે અમે એમને દાન આપીને મારા વિસ્તાર એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર છેલ્લા 25 વર્ષથી અવિરત જે પરંપરા ચાલતી આવી છે એવા મારા પિતાશ્રીના માધ્યમથી જે હિન્દુ સંસ્કૃતિ એટલે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મપ્રિય નગરી છે અને એ ધર્મપ્રિય નગરીની અંદર સંસ્કારો જળવાઈ રહે તે માટે છેલ્લા 25 વર્ષથી ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર હલ્દી કંકુ તિલગુળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અને એવી જ રીતે આજના દિવસે હલ્દી કંકુ તિલગુળ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું, વિસ્તારની માતૃશક્તિનો, વિસ્તારની બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને હલ્દી કંકુનું એ મહત્ત્વ વધાર્યું છે કે હલ્દી કંકુ જે સૌભાગ્યવતી બહેનો હોય તે હલ્દી કંકુ અહીંયા કરી ત્યારબાદ તલ અને ગોળનો જે લાડુ હોય જે સંગઠનની ભાવના ઊભી કરે એ સંગઠનની ભાવના ઊભી કરનારા સાથે આ તલગુળનો અહીંયાથી લાડુ આપીને એકબીજાના મોઢા મીઠા કરે છે. અને એવી જ રીતે અહીંયાથી અમારા માધ્યમથી એક ઉપહાર સ્વરૂપ, એક ગિફ્ટ સ્વરૂપ અહીંયાથી જે ગિફ્ટ આપવામાં આવી છે તે લઈને અહીંયાથી સ્વરૂચિ ભોજન કરીને તે અહીંયાથી પોતાના ઘરે જવા પ્રસ્થાન કરે છે. આજે તમામ જે હલ્દી કંકુ તિળગુળ મહોત્સવના કાર્યક્રમની અંદર અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે પૂર્વ અધ્યક્ષ એવા ડૉક્ટર વિજય શાહ સાહેબ, વડોદરા શહેરના મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સાથે મારા સાથી કાઉન્સિલરો, તમામ જે માતાઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા તે લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમ કરવા માટે હંમેશા અમારી પાછળ પીઠરૂપ જે રહ્યા છે એવા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે અમારા કાર્યકર્તાઓ છે, દરેક સોસાયટીના જે કાર્યકર્તાઓ છે, સ્વયં અહીંયા આજના દિવસે અમારી સાથે જોડાય છે એવા તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને ફરીથી એક વખત રાણી લક્ષ્મીબાઈ મંડળ જે મહિલા મંડળ ચાલે છે એ તમામ જે મહિલાઓના દ્વારા પણ આજના દિવસે જે હલ્દી કંકુમ કરવામાં આવ્યું તે બદલ પણ તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજનો આ તહેવાર એટલે સમગ્ર દેશભરની અંદર અને મહારાષ્ટ્રથી માંડીને ગુજરાતની અંદર જે રીતના તળ અને ગોળ, જે રીતના એક સંગઠનની ભાવના, જેમ તળ અને ગોળ મિક્સ થઈ જાય છે અને જે એક સંગઠન ઊભું થાય છે એ રીતના હળદર અને કંકુ જે એક વડોદરા શહેરની સમગ્ર દેશભરની અંદર જે હિન્દુ સંસ્કૃતિ અને એમાં પણ ઉત્તરાયણ પછીને ઉજવાતો આ પર્વમાં આજે તમે જુઓ છે કે સમગ્ર મહારાષ્ટ્ર પછી આ ગુજરાતમાં સૌથી વધારે સંખ્યામાં અમારો જે વિસ્તાર છે વડોદરા ઝાંસી રાણી સર્કલ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના પ્રમુખશ્રી અમારા જયપ્રકાશ સોની સાહેબ, પૂર્વ પ્રમુખશ્રી વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર અમારા અહીંયા તમે જો ચિરાગભાઈ, એવી રીતના બધા જ મહાનુભાવો, બધા જ કાઉન્સિલરો, બધા જ ભારતીય જનતા પાર્ટીના લોકો, દરેક લોકો અને ખાસ કરીને આ વિસ્તારની અનેક બહેનો. કારણ કે આ એટલા માટે છે કે હળદર કંકુ શું છે, હાથમાં કંકણ કેમ પહેરવા, પગમાં ઝાંઝરા કેમ પહેરવા, ગળામાં મંગળસૂત્ર કેમ પહેરવું, અને આપણી જે સ્ત્રીઓ છે અને જે એક વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને આ સંસ્કારી નગરીની અંદર છેલ્લા 25 થી 30 વર્ષથી આ જ એક ભાવના સાથે આ એક કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં થાય છે.
આજે ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના નહીં સમગ્ર વડોદરા શહેરમાંથી દરેક જગ્યાથી બહેનો આવે છે અને ખૂબ હૃદયપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે અને બૌદ્ધિક આજે અહીંયા રાષ્ટ્રીય સ્વયંસેવિકાના વિજયાબેન પણ આવ્યા હતા, એમને પણ બૌદ્ધિક આપ્યું હતું, માતૃશ્રીએ પણ આપ્યું હતું. આ જ રીતના બૌદ્ધિક સાથે એક મેસેજ સાથે કે આવનારી પેઢીમાં આવનારા આપણે અમારી દીકરીઓમાં શું સંસ્કાર હોઈ શકે, શાના માટે મંગળસૂત્ર, શાના માટે હાથમાં કંગન, શાના માટે પગના જોડા. તો આ બધા વિષય લઈને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે અને આજના દિવસે બધી જ બહેનોને હું હળદી કુંકુની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આ જ રીતના દર વર્ષની જેમ તીડકુડ ગયા ગોળ ગોળ બોલા, હર હંમેશા અમારી સાથે લોકો ખૂબ સુખમાં અને દુઃખમાં હોય છે. એટલા માટે જ આમચા બરાબર ભાંડાચા વિષય એક જ નહીં, અમારી જોડે ઝઘડાવાનો વિષય આવતો જ નથી અને અમને કોઈ ભૂલવાનો પણ કે અમને આમારા વિસરું નકા, એટલે અમને કોઈ ભૂલતું પણ નથી. તો આજના દિવસે સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું. શ્રીરંગ અને સમગ્ર ટીમ, જય સાંઈનાથ, એની સમગ્ર ટીમ અને જે પણ લોકોએ એન કેન પ્રકારે બધા જ લોકોને ખાસ કરીને બધી જ માતૃશક્તિઓને હું વંદન કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.